નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે એક એવી ગુજરાતી કવિતા સાંભળીશું જે કવિતા જો આપણે આખી નથી સાંભળી અને ખાસ કરીને એની છેલ્લી બે પંક્તિ જો આપણે નથી સાંભળી ને તો જીવનમાં ઘણું બધું ચૂકી જવાનું તમને રંજ થશે, દુઃખ થશે. આવો આ કવિતાને છેક સુધી સાંભળીએ, આ જીવનને ધન્ય બનાવીએ. કવિ શ્રી દિનકરરાય કેશવલાલ ભટ્ટ વૈદ્ય તરીકે પણ જાણીતા હતા. મીન પિયાસી તરીકે પણ તેઓ જાણીતા હતા. 1910માં સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા ગામમાં એમનો જન્મ થયો. તેઓ પ્રકૃતિ પ્રેમી અને પક્ષી પ્રેમી. એમની અનેક રચનાઓ આને લગતી આપણને સૌને મળી છે. જેમાં આજે આપણે જે કવિતાને સાંભળીશું એ કવિતા ખરેખર માનવ જીવનને ખૂબ સ્પર્શી જાય છે, જે માનવ સમાજને પણ ખૂબ ઉપયોગી વાત કહી જાય છે. કવિ હળવાશથી એ વાત સમજાવે છે અને એ સમજાય એને વંદન. બાકી તો આ માનવ જન્મ મળ્યા પછી આપણે શું કર્યું શું નહીં, કેટલાય આવ્યા અને ગયા. પણ કવિની આ રચનામાં એ છેલ્લી બે પંક્તિ આપણને સૌને સ્પર્શી જાય છે અને ક્યાંક આપણે અત્યારે શું કરી રહ્યા છીએ એ તરફ આપણે પોતે પણ જોવાની જરૂર છે. એ ચૂકી ન જવાય એટલા માટે આજે આપની સમક્ષ આ કવિતાની રજૂઆત કરું છું. આપણે નાનપણમાં આ કવિતા શાળામાં ભણેલા, સાથે મળીને ગાયેલા. એ વખત ક્યાંક સમજાયું કે નહીં, પણ અત્યારે સમજાય એ બહુ જરૂરી છે. કવિ લખે છે કે કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ, કોયલ કૂંજે કૂ કૂ કૂ, ને ભમરા ગૂંજે ઘૂ ઘૂ ઘૂ, ચકલા ઉંદર ચૂ ચૂ ચૂ, છછુંદરોનું છું છું છું, કૂજન માસી કક્કાવારી. કવિ કહે છે કે કૂજન માસી કક્કાવારી, હું કુદરતને પૂછું છું, હું કુદરતને પૂછું છું. ગુવડ સમા ગુગવાટા કરતો, ગુવડ સમા ગુગવાટા કરતો, માનવ ગુરકે હું હું હું. ગુવડ સમા ગુગવાટા કરતો, માનવ ગુરકે હું હું હું, કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ, કોયલ પૂંજે ઘૂ ઘૂ ઘૂ. લખપતિઓના લાખ નફામાં સાચું ખોટું કળવું શું? લખપતિઓના લાખ નફામાં સાચું ખોટું કળવું શું? ટંક ટંકની રોટી માટે, ટંક ટંકની રોટી માટે, રંકજનોને રડવું શું? ટંક ટંકની રોટી માટે રંકજનોને રડવું શું? કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ, કોયલ પૂંજે કૂ કૂ કૂ. હરી ભજે છે હોલો, હરી હરી ભજે છે હોલો, પીડિતોનો પ્રભુ તું પ્રભુ તું. હરી ભજે છે હોલો, પીડિતોનો પ્રભુ તું પ્રભુ તું. સમાનતાનો સમય થાશે ત્યાં, સમાનતાનો સમય થાશે ત્યાં, ઊંચું શું ને નીચું શું, ઊંચું શું ને નીચું શું. ફૂલ્યા ફાલ્યા ફરી કરો ગાં, ફણી ધરોશા ફૂ ફૂ ફૂ, થાથા થઈને થોભી જાતા, થાથા થઈને થોભી જાતા, સમાજ કરશે થૂ થૂ થૂ.
માન વિનાના મૂકી જાશે, માન વિનાના મૂકી જાશે, ખોટા ખુખલા ખૂ ખૂ ખૂ, કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ, ને કોયલ ગૂંજે ઘૂ ઘૂ ઘૂ. પરમેશ્વર તો પહેલું પૂછશે. બહુ સરસ પંક્તિ છે દોસ્તો. આ જ્યારે આ દેહ છોડીને, આ સમગ્ર વિશ્વ છોડીને, આ ધરા છોડીને આપણે જ્યારે જઈશું ત્યારે આપણને ખબર છે કે પરમેશ્વર પૂછશે કે ભાઈ, મોગો મનુષ્ય દેહ તને મળ્યો તો શું જઈને કર્યું? ત્યારે આપણે શું જવાબ આપીશું? આ પંક્તિ બહુ આપણને સ્પર્શી જાય છે. પરમેશ્વર તો પહેલું પૂછશે, પરમેશ્વર તો પહેલું પૂછશે, કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું? હે, પરમેશ્વર તો પહેલું પૂછશે, કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું? દર્દ ભરી દુનિયામાં જઈને, હા, દર્દ ભરી દુનિયામાં જઈને કોઈનું આંસુ લૂછ્યું તું? દર્દ ભરી દુનિયામાં જઈને કોઈનું આંસુ લૂછ્યું તું? ગે ગે ફે ફે કરતા કહેશો, હે, ગે ગે ફે ફે કરતા કહેશો, હે 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 શું શું શું, હે, ગે ગે ફે ફે કરતા કહેશો, હે 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 શું શું શું, કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ, કોયલ ગૂંજે ઘૂ ઘૂ ઘૂ, કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ, ને કોયલ ગૂંજે ઘૂ ઘૂ. જ્યારે ઈશ્વર પૂછશે કે કોઈનું સુખ દુઃખ પૂછ્યું હતું, કોઈ જરૂરિયાતને મદદ કરી હતી, કોઈનું આંસુ લૂછ્યું હતું, એ વખત આપણે શું જવાબ આપીશું? આજે સમાજના દરેક વ્યક્તિએ આ બાબત વિશે, દરેક મનુષ્યએ આ વિશે ખૂબ વિચારવાની જરૂર છે. ઘણા બધા લોકો પોતાનું જીવન વિતાવે છે, હાય હાય કરીને પોતાનો સમય વ્યતીત કરી નાખે છે, અને પછી છેવટે જિંદગીમાં સરવાળો માણજો કેટલું કમાણ. દોસ્તો, જીવનમાં આપણા કર્મો આપણી સાથે આવે છે. જીવનમાં કોઈને સુખ મળ્યું છે, કોઈને દુઃખ મળ્યું છે. આપણી જે પણ પરિસ્થિતિ છે, આપણે જ્યાં પણ છીએ ત્યાં કોઈકને મદદરૂપ બનીએ, કોઈ જરૂરિયાતમંદનું આંસુ લૂછીએ તો ખરેખર ખૂબ મજા આવશે જીવન જીવવાની. આશા રાખું કે આ કવિતા આપને ગમી હશે. આ બસ આવી જ કવિતા સાથે ફરી મળીશું એક નવા વિડીયો સાથે. આ ચેનલ પર આપ નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, કારણ કે આ ચેનલ મલ્ટી ટેલેન્ટેડ ચેનલ છે. આ ચેનલમાં તમને જે વિડીયો મળશે એ તમામ પ્રકારના વિષયોને આવરી લેશે, અને એટલા જ માટે આ ચેનલને તમે સબસ્ક્રાઇબ જરૂર કરશો, જેથી એક જ પ્લેટફોર્મ પર તમને વિવિધતાસભર વિડીયો મળી શકે. ધન્યવાદ. ફરી મળીશું. આપનો આભાર. નમસ્કાર. धरती की शान, धरती की शान तू है, प्रभु की संतान, तेरी मुट्ठियों में बंद तूफान है रे. मनुष्य तो बड़ा महान है, भूल मत मनुष्य तू बड़ा महान है.